આજે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે। પ્રચારના અંતિમ દિવસે વલસાડ ભાજપ દ્વારા આઈડીચેટીનું જોર લગાવવામાં આવ્યું છે। પ્રદેશ ઉપપ્રમુખ અરવિંદ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય રેલી યોજાઈ। ધરમપુર તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર કેસરીયો માહોલ જોવા મળ્યો છે। ડોર ટુ ડોર પ્રચાર અને રેલીઓ દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસ થયા। ધરમપુરની તમામ બેઠકો ઉપર જીતનો અરવિંદભાઈ પટેલે દાવો કર્યો છે। ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ વચ્ચે ચાર પાંખીયો જંગ જામવાનો છે। આ સીટમાં આશ્ચર્યજનક રીતે પરિણામ આવશે અને અમારું ભાજપ આ વખતે પહેલી વાર જીતી રહ્યું છે। અને બીજું, અમારી જે બધી સીટ છે એમાં જે આંબા તલાટ સીટ એ નવી અમારી બની છે જિલ્લા પંચાયત, એમાં પણ અમે આ સીટ અમે ચોક્કસ જીતીશું। અને અમારી બોપી સીટ એ પરંપરાગત બીજેપીની જ છે, એ પણ જીતીશું। સાથે બારોલિયા સીટ પણ અમારી પરંપરાગત સીટ છે, એ પણ જીતીશું। આંબોસી ભવઠાણમાં 2 ની સીધી ફાઇટ છે। બાકીની 4 સીટ છે એમાં ત્રિપાખ્યો જંગ છે। એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આ તાલુકાની જિલ્લા પંચાયતની 6 બેઠક જીતીશું।